જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં શ્રાવણી પૂર્ણિમાનું મહાત્મ્ય, આ દિવસે કરવાના કાર્યો તથા અપાર ધન વૈભવની પ્રાપ્તિ માટે શ્રાવણી પૂર્ણિમાના દિવસે કરવાનો સિદ્ધ ઉપાય જે શાસ્ત્રમાં બતાવેલ છે તે જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। મિત્રો, શ્રાવણ માસના શ્રવણ નક્ષત્રમાં આ પૂર્ણિમા આવતી હોય, આથી એને શ્રાવણી પૂર્ણિમા કહેવાય છે। આ પૂર્ણિમા નાળિયેરી પૂર્ણિમા, રક્ષાબંધન કે પછી શ્રાવણી પણ કહેવાય છે। આ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન, ધ્યાન, પૂજન વગેરે કાર્યો કરવાથી આખા શ્રાવણ માસ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આખો શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે, પરંતુ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। પિતૃઓની શાંતિ અને પ્રભુના આશીર્વાદ મેળવવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવની પૂજા કરીને ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત મંત્રનો જાપ કરવાથી જીવનમાં પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। શ્રાવણી પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડના મૂળમાં જળ ચડાવવું અને દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। પૂજા કર્યા પછી ધૂપ દીપથી આરતી કરવી, ભોગ ચડાવવો। એવું કહેવાય છે કે આ ઉપાય કરવાથી જીવનમાં સુખ અને સૌભાગ્ય વધે છે। આપણા ધર્મશાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠર, પૂર્ણિમા વ્રતનો મહિમા અનેરો છે। પૂર્ણિમા વ્રત અતિ પવિત્ર અને પૂજનીય છે। આ પૂર્ણિમા સ્નાન, દાન અને દક્ષિણા રહિત કદી પણ વ્યતીત થવા દેવી નહીં। દરેક માસની પૂનમ પર્વ સમાન ગણાય છે। આ પરમ પવિત્ર પૂર્ણિમાના દિવસે કરેલ સ્નાન, ધ્યાન, દાન, દેવદર્શન, નૈવેદ્ય વગેરે સુખ, શાંતિ અને જીવનમાં તંદુરસ્તી બક્ષે છે। બ્રહ્માજીને પૂર્ણિમા વ્રત અતિ પ્રિય છે। તેઓ પૂનમના વ્રતધારી પર હંમેશા પ્રસન્ન રહે છે। વર્ષની 9 પૂર્ણિમાઓ અતિ મહત્વની અને પુણ્ય ફળ આપનારી છે। આ 9 પૂર્ણિમા એટલે કારતક માસની પૂનમના દિવસે ત્રિપુરોત્સવ પૂર્વ આવે છે। પોષ માસની પૂર્ણિમાના દિવસે પોષી પૂર્ણિમા આવે છે। ફાગણ માસની પૂનમના દિવસે હોલિકા પર્વ આવે છે। ચૈત્ર માસની પૂનમના દિવસે મારુતિ પર્વ આવે છે। જેઠ માસની પૂનમે વટ સાવિત્રી વ્રત આવે છે। અષાઢ માસની પૂનમે ગુરુ પૂર્ણિમા આવે છે। શ્રાવણ માસની પૂનમે રક્ષાબંધન પર્વ આવે છે। ભાદરવા માસની પૂનમે પિતૃ શ્રાદ્ધ આવે છે, તેમજ આસો માસની પૂનમે શરદ પૂર્ણિમા વ્રત આવે છે। આ દરેક પવિત્ર દિવસોએ ભાવિકો ઉત્સાહપૂર્વક ઉત્સવ ઉજવે છે। જે લોકો પૂનમના દિવસે સ્નાન, દાન અને ધ્યાન કરે છે તેઓ પાપ મુક્ત થાય છે અને તેમની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। આમ દરેક માસની પૂર્ણિમા અતિ પુણ્ય ફળ આપનારી છે। તેમાંય શ્રાવણ માસની પૂર્ણિમા વધારે પુણ્ય ફળ આપનારી છે, કારણ કે આ માસમાં ભગવાન શિવની પૂજા આરાધના કરાય છે। પૂર્ણિમાના દિવસે સૂર્યોદયે સૂર્યદેવની પૂજા કરાય છે, સૂર્યાસ્તે ચંદ્રદેવની પૂજા કરાય છે, તેમજ પૂનમની તિથિ એ માતા લક્ષ્મીની તિથિ છે। આથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરાય છે। આથી આ દિવસે અનેક દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તેમની કૃપા, પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। આથી આ દિવસ અતિ પુણ્ય ફળ આપનારો છે। શ્રાવણી પૂર્ણિમાના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરી તેમને ખીરનું નૈવેદ્ય ધરાવવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે, તેમની કૃપા પ્રાપ્ત થાય છે, જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે। શ્રાવણની પૂર્ણિમાના દિવસે ભાઈ બહેનના હેતનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન। આ દિવસે બહેન તેના ભાઈને હેતથી કાંડે રાખડી બાંધે છે અને ભાઈ તેમને આશીર્વાદ સાથે સપ્રેમ ભેટ આપે છે। ભવિષ્ય પુરાણમાં એક કથા છે કે શ્રાવણી પૂર્ણિમાએ ઇન્દ્રાણી દેવીએ સ્વર્ગના અધિપતિ ઇન્દ્રદેવને જમણા હાથે રક્ષા પોટલી બાંધી હતી। તેના પ્રતાપે દેવરાજ ઇન્દ્રે દૈત્યોની સેનાને હરાવીને ત્રિલોક પર વિજય મેળવ્યો। આ વિજયના સ્મરણમાં રક્ષાબંધનનો તહેવાર મનાવાય છે। શ્રાવણી પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો યજ્ઞોપવીતની પૂજા અને ઉપનયન સંસ્કાર કરે છે। આ દિવસે સાગર ખેડૂતો પોતાના ઈષ્ટદેવ દરિયાદેવની પૂજા કરી તેમાં નાળિયેર પધરાવે છે। આથી આ દિવસને નાળિયેરી પૂર્ણિમા પણ કહેવાય છે। શ્રાવણી પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની પૂર્ણ અવસ્થાએ હોય છે, તેથી આ દિવસે પૂજા કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે। શ્રાવણી પૂર્ણિમાનો દિવસ એટલે સ્નાન, દાન, ધ્યાન, પુણ્ય માટેનો ઉત્તમ દિવસ છે। આથી આ દિવસે શક્તિ અનુસાર યથાયોગ્ય દાન દક્ષિણા કરવી,
જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી, ભૂખ્યાને ભોજન, ગરીબોને દાન કરવું, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી. આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે. તેમના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થશે. આ દિવસે ગાયને લીલો ઘાસચારો, કૂતરાને ઘરની બનાવેલી રોટલી, કીડીને કીડિયારું, માછલીને લોટની ગોળી ખવડાવવાથી ધંધા વેપારમાં રોજગારી વધે છે. તેના જીવનમાં આવતી દરેક મુશ્કેલી દૂર થાય છે. જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે. આમ શ્રાવણી પૂર્ણિમાનો દિવસ અતિ પુણ્ય ફળ આપનારો દિવસ છે. આ દિવસે કરેલા દરેક કાર્યો, આ દિવસે કરેલા ઉપાયો સિદ્ધ થઈ જાય છે. જીવનમાં આવતી ઘણી બધી સમસ્યામાંથી મુક્તિ મળે છે. ધંધા, વેપાર, રોજગારમાં પ્રગતિ થાય છે. જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે. માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેના પર બની રહે છે, જેનાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ક્યારેય ખૂટતા નથી. આવા ઘણા બધા ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલા છે. જેમાંનો એક ઉપાય છે કે જેમના જીવનમાં અનેકવાર વિઘ્ન, બાધા, સંકટ વગેરે આવ્યા કરે છે, કામમાં વારંવાર અડચણો આવતી હોય, તો તેમાંથી મુક્તિ મેળવવા માટે પવિત્ર એવા શ્રાવણી પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી. આ માટે મૂર્તિ અથવા ફોટાની સામે લવિંગ અને સોપારી મૂકી ભગવાન ગણેશની પૂજા કરવી. ધૂપ, દીપ, આરતી કરી નૈવેદ્ય ધરાવવું. આમ ભગવાન શ્રી ગણેશની પૂજામાં લવિંગ અને સોપારી રાખી પૂજા કરવાથી તે સિદ્ધ થઈ જશે. હવે જ્યારે પણ તમે કોઈ પણ ખાસ કામ માટે જાઓ ત્યારે આ લવિંગ અને સોપારી તમારી સાથે રાખો. આ કામમાં તમને ચોક્કસ સફળતા મળશે. કોઈ પણ કાર્યો જેવા કે કોર્ટ કચેરીના કાર્યો, કે પછી પૈસાની લેવડ દેવડના કાર્યો, કે પછી તમારું કોઈ અટકેલું કાર્ય હોય, તે આ કાર્ય કરતા સમયે આ લવિંગ અને સોપારી સાથે રાખવાથી ચોક્કસ આ કાર્ય પૂર્ણ થઈ જશે. ભગવાન શ્રી ગણેશની કૃપાથી તમારા જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળશે. જેમના જીવનમાં આર્થિક સમસ્યા ખૂબ જ વધી રહી છે, તો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા શ્રાવણી પૂર્ણિમાના દિવસે નાની માટીની માટલી લઈ તેના પર નાળિયેર મૂકી લાલ કપડું ઢાંકી આ માટલીને ઘરના ઉંબરે 7 વાર ઉતારી વહેતા જળમાં પધરાવી દેવી. પધરાવતી વખતે હટ જા, ફટ જા એવો શબ્દ બોલી પાછું વળીને ન જોવું અને પાછું વળીને જોયા વગર જ ઘરે આવી જવું. આમ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં આવેલી આર્થિક સમસ્યા દૂર થઈ જશે. થોડા જ સમયમાં તમારા જીવનમાં, તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ વધવા લાગશે. ઘરમાં ધનના ઢગલા થશે. જે વ્યક્તિને જીવનમાં પ્રગતિ મેળવવી છે, તે વ્યક્તિએ શ્રાવણી પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી. પૂજામાં પંચમેવાની ખીરનું નૈવેદ્ય ધરાવવું. ત્યારબાદ આ ખીર નાના બાળકોને તેમજ નાની બાળાઓને વહેંચી દેવી. આમ કરવાથી નોકરી ધંધામાં પ્રગતિ થશે. માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધંધામાં પ્રગતિનો વાસ થશે. ત્યાર પછીનો ઉપાય છે, જે વ્યક્તિને ધન ફસાયેલું છે, એટલે કે કોઈ પણ વ્યક્તિને નાણાં આપ્યા છે અને તે પાછા આપતા નથી, આવી રીતે ધન ફસાયેલું છે, તો તેમણે શ્રાવણી પૂર્ણિમાના દિવસે કપૂર સળગાવવું. આ સળગતા કપૂરમાંથી જે ધુમાડો નીકળે છે તેની કાજલ બનાવવી. આ કાજલથી સફેદ કાગળ પર જ્યાં તમારા નાણાં ફસાયેલા છે તે જગ્યાનું અથવા તો જે વ્યક્તિએ તમારા નાણાં લીધા છે તેનું નામ લખવું. આ કાગળની 4 ગળીવાળી કોઈ ભારે પથ્થર નીચે દબાવી દેવી. આમ કરવાથી ચોક્કસ તેમના મનમાં સકારાત્મક વિચારો આવશે અને તમારા નાણાં તમને પાછા પરત કરી દેશે. આમ શ્રાવણી પૂર્ણિમાનો દિવસ એ ઉત્તમ દિવસ છે. આ દિવસે કરેલા કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ જાય છે. આથી આ દિવસે સ્નાન, દાન, ધ્યાન કરવું, પૂજા પાઠ કરવી, માતા લક્ષ્મી, ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી. માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થશે. ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે. આજના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી મન શાંત રહે છે. જેમને ગુસ્સો વધારે આવે છે તેમણે પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવના દર્શન કરવા તેમજ ચંદ્રદેવને જળનું અધર્ય આપવું જોઈએ. આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવી. જે લોકો આખો શ્રાવણ માસ ભગવાન શિવની પૂજા નથી કરી શકતા અથવા તો મંદિરે નથી જઈ શકતા, તેમણે શ્રાવણી પૂર્ણિમાના દિવસે શિવ પૂજા કરવાથી આખો મહિનો શિવ પૂજા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જો શક્તિ હોય તો દાન દક્ષિણા દેવી, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી. આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે. તેમની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવશે. તો મિત્રો, આ હતું શ્રાવણી પૂર્ણિમાનું મહાત્મ્ય તેમજ આ દિવસે કરવાના કાર્યો તથા આ દિવસે કરવાના સિદ્ધ ઉપાયો, જે કરવાથી
જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે, જેની સંપૂર્ણ સાચી માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.